ગુજરાતમાં તો ભાજપની જોવા જેવી થઈ ભાઈ। દેશમાં સત્તાધારી પક્ષ ભલે એનડીએ, પરંતુ કર્ણાટકમાં ભાજપના વળતા પાણી જેવી સ્થિતિ સર્જાઈ અને પોતાના લોકોએ જ લંકા બાળ્યા જેવો ઘાટ ઘડ્યો। કારણ કે ભાજપના ધારાસભ્યોના ક્રોસ વોટિંગના કારણે ભાજપને જ હારનો સ્વાદ ચાખવો પડ્યો। કર્ણાટક વિધાન પરિષદની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની 5 બેઠક સાથે જીત થઈ અને ભાજપના ફાળે આવી તો માત્ર 2 જ બેઠક। એમએલસીની ચૂંટણીમાં બહુ મોટો ઉલટફેર સર્જાયો, જ્યાં કોંગ્રેસે પોતાની વ્યૂહરીતિના જોરે જીત હાંસલ કરી। આ ચૂંટણીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિપક્ષી ખેમામાં મોટું ગાબડું પાડ્યું। ભાજપમાંથી હાંકી કઢાયેલા 3 ધારાસભ્યમાંથી 2 ધારાસભ્ય પાસે ક્રોસ વોટિંગ કરાવવામાં આવ્યું। ભાજપના બંને ધારાસભ્ય એસટી સોમશેખર અને શિવરામ હેબ્બારે કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યાનું સ્વીકારતા મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે તેમણે પોતાના અંતર આત્માના અવાજ પર કોંગ્રેસને વોટ આપ્યો છે। વધુમાં તેઓએ એ પણ ખુલાસો કર્યો કે ભાજપ કે જેડીએસમાંથી કોઈએ પણ તેમનો સંપર્ક કરીને વોટ નહોતો માંગ્યો, જ્યારે કે મુખ્યમંત્રી શિવકુમારે તેમને ફોન કરીને રિસોર્ટની બેઠકમાં બોલાવ્યા હતા અને સમર્થન માંગ્યું હતું। જો કે ભાજપના બંને ધારાસભ્ય મતદાનના આગલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટ્સમાં રોકાયા હતા ત્યાં બેઠકમાં ઉપસ્થિત પણ દેખાયા। જીત મળ્યા બાદ કોંગ્રેસે પ્રેસ સંબોધી, જેમાં રણદીપ સુરજેવાલા પણ ઉપસ્થિત અને મુખ્યમંત્રી શિવકુમારે ક્રોસ વોટિંગ અંગે જાણકારી હોવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસે કોઈ ખાસ વ્યૂહનીતિ અપનાવી નથી, બસ ધારાસભ્યોની સમજદારીએ જીત અપાવી છે।